હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે માણસાઈ શું છે. ગામમાં મનસુખરાય અને સાવિત્રીબાની સમજદારી વખણાય. આસપાસના રહેવાસીઓ મનસુખરાય અને સાવિત્રીબાને એની નબળી પરિસ્થિતિને કારણે કોઈ આઘાતનો મુદ્દો ન બને એનું ખાસ ધ્યાન રાખે. મનસુખરામ અને સાવિત્રીબાને પાછલી ઉંમરમાં ઘા વાગેલા. દીકરો અને વહુ એસટીની મુસાફરીમાં એક ભારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એ વખતે સાવ નાની દીકરી અને 4 મહિના પહેલા જન્મેલો દીકરો એમના નસીબે મોટા કરવાના આવ્યા. કેવો કારમો ઘા! આવક ઓછી, 4 જણાનું ભરણ પોષણ, આખો આધાર તૂટી પડ્યો. પાછોતરી ઉંમરે જવાબદારી આવી. થાકી જવાય એવું ખેંચવાનું. માંડ માંડ તરીલું ખેંચતા ખેંચતા દીકરી 10ની અને દીકરો 5 વર્ષનો કર્યા. પણ કાઠી યાત્રાના સીધા ચઢાણમાં થાકી જવાનું થયું. ભગવાને જે જવાબદારી નાખી એ બજાવવાની હતી તે બજાવતા રહ્યા. પોતે ભૂખ્યા રહીને પૌત્ર પૌત્રીને જમાડતા ને મોટા કરતા રહ્યા. દીકરી એટલે કે પૌત્રી સાવ બાલ્યાવસ્થામાં પણ સમજણી ખાસી થઈ ગઈ હતી. ભગવાને કુદરતી સમજણ એનામાં મૂકી દીધી એટલે નાના ભૈલાને સંભાળી લેતી. દાદીનું કહ્યું જ માનતી, કોઈ દિવસ જીદ કરતી નહીં. આટલી નાની ઉંમરમાં તેને પરિસ્થિતિનું ભાન આવી ગયેલું કે ઘરમાં પૈસા નથી. દાદા દાદીને કશી વાતનું ઓછું ના આવે એમ એનું ખાસ ધ્યાન રાખતી. પરિસ્થિતિ ખૂબ નબળી, અતિશય તંગી પૈસાની, છતાં દાદા દાદી બેઉ બાળકોને સારી રીતે રાખે. મનસુખરાય બહુ નાના પગારમાં નિવૃત્ત થયેલા. તે 150 રૂપિયાનું પેન્શન આવે એ 150 રૂપિયામાં આખું ઘર ચલાવવાનું. ગામડા ગામની જિંદગી એટલે સામાન્ય આવકમાં ઘર પરાણે પરાણે ચાલતું. કાયમ ઉઠીને 1 તારીખની રાહ જોવાતી ને 1 તારીખે રવિવાર આવે તો પેન્શન તો સોમવારે આવશે એનો નિશાસો નખાઈ જતો. ખાસ કોઈ પ્રવૃત્તિ નહીં. સમય પસાર કરવામાં એક પૌત્ર અને પૌત્રીની આસપાસ નાના નાના કામોમાં જિંદગીની યાત્રા ચાલતી. બધા એમને ઓળખતા. પરમાર્થી માનવી તરીકેની મનસુખરાયની છાપ ગામમાં સુવાસ ફેલાવતી. એમની આંખડી અમૃત ભરી હતી. એમની નજરમાં સહુને માટે મમતા ભાવ વહેતો. ઊંચ નીચના કોઈ ભેદભાવ એમને સ્પર્શતા નહોતા. તેમની સામે જ એક શ્રીમંત પરિવાર રહેતો. તેમના ઘરે 2 જણા બેસવા આવ્યા. એમાંથી એકે જોયું કે નાનો છોકરો ખૂબ કકળાટે ચડ્યો છે અને એના મોઢાને દાબતી પેલી 10 વર્ષની બહેન એને સમજાવી રહી હતી. છાનો રહી જા, કકળાટ ના કરીશ. દાદા અને બાને તારી વાતથી આઘાત લાગશે. તું એમની સ્થિતિ જાણતો નથી. એટલું બોલતા બોલતા એ 10 વર્ષની દીકરીની આંખમાં ટપ ટપ આંસુ પડવા લાગ્યા. છાનો રહી જા ભૈલા. વાત બગડી બેઠી હતી. પાડોશીના આંગણામાં ઊભેલો એક બીજો છોકરો કેરી ચૂસતો હતો અને કેરી ખાતો જોઈ પોતે પણ કેરી ખાવાની હઠ લીધી હતી ને કેરી કેરી કરતો રડતો હતો. વળી 10 વર્ષની દીકરી બોલી, તું છાનો રે, હઠ ન કર. દાદા દાદી પાસે પૈસા નથી કે તને કેરી લેવી આપે. તું હઠ કરીશ તો દાદા દાદી રડી પડશે. માટે ભૈલા છાનો રે. છોકરો નાનો એટલે બિચારો સમજતો નહોતો. એને કેરી જ ખાવી હતી. છોકરો બોલ્યો કે એ કેરી ખાય ને મને કેમ ના મળે. છોકરાને રડતો જોઈ પાડોશીની નજર પડી. એણે નોકરને મોકલી છોકરાને પાસે બોલાવ્યો અને રડવાનું કારણ પૂછ્યું. બહેને ભાઈના રડવાનું કારણ બતાવ્યું. બંને છોકરાઓને બાજુમાં બેસાડી કેરીઓ ધોઈ ધોઈને ખવડાવી. છોકરાએ કેરી ખૂબ ખાધી અને તેની બહેનને પણ ખવડાવી. છોકરાનું રડવાનું બંધ થયું. એ બચાક બચાક કેરી ખાતો હતો, ચૂસતો હતો. બહેન એને લાડથી ખવડાવતી હતી. પછી પાડોશીએ હાથ મોં સાફ કરી બંને ભાઈ બહેનને એમના ઘરે મોકલ્યા. વહાલ એની આંખોમાં છલકાતું હતું. આનંદ એના રૂવાડામાં દેખાતો હતો. હરખ હૈયામાં માતો નહોતો. બીજે દિવસે પણ આ જ ક્રમ. પછી તો પાડોશી રોજ બાળકોને ઘરે બોલાવે અને ખૂબ કેરીઓ ખવડાવે. આવું ઘણા દિવસ ચાલ્યું. એક દિવસ નોકરથી બોલાઈ જવાયું, શેઠાણી
તમે આવું રોજ રોજ ક્યાં સુધી ચલાવશો? નોકરને બાજુમાં બેસાડી શેઠાણીએ સમજાવ્યો કે જો આપણા ઘરે કેરીઓના ઢગલા પડ્યા હોય અને પાડોશીના છોકરા કેરી જોઈને તલકતા હોઈને આપણે કશું ના વિચારીએ તો ઈશ્વર આપણને માફ ના કરે. એમના જેવી આપણી પરિસ્થિતિ હોત તો ઈશ્વરનો આપણે ઉપકાર માનવો જોઈએ કે આપણને આપ્યું છે. છેલ્લા દિવસે ધરાઈને કેરીઓ ખાધા પછી બાળકે પાડોશણને સવાલ પૂછ્યો કે બા, તમે જ ભગવાન છો? અને પાડોશણ બોલી કે બેટા એવું કેમ પૂછે છે? ત્યારે છોકરો બોલ્યો કે મારા દાદા કહેતા હતા કે આવી રીતે ભગવાન જ મદદ કરે. ના બેટા, હું ભગવાન નથી. મદદ તો ભગવાન જ કરે છે, પણ ભગવાન સીધે સીધા મદદ કરવાને બદલે એ કોઈની મારફતે મદદ કરતા હોય છે. ભગવાન પોતે દેખાતા નથી, પણ એ બીજાને પ્રેરણા આપે છે, સુજાડે છે. એણે મને સુજાડ્યું એટલે મેં તને કેરી ખવડાવી. અને પાડોશણે વહાલથી બાળકને ભેટી પડી અને કીધું કે બેટા, તું પણ મોટો થઈને આમ જ જરૂરિયાતવાળાને મદદ કરજે. અને મનસુખરાય અને સાવિત્રી બહેન આ બધું જોતા ને સાંભળતા તેની આંખ ભરાઈ આવતી. પણ પરિસ્થિતિ આગળ માણસ લાચાર છે. મોટે મોટા ઘરમાં હોય તો સમજા, પણ બાળકને કેમ સમજાવી શકાય? અને નબળી પરિસ્થિતિમાં બિચારા બાળકો પણ જલ્દી મેચ્યોર થઈ જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ વાર્તા પરથી શીખવાનું એ છે કે ભગવાને આપણને આપ્યું છે તો આપી જાણજો. ક્યારેક તો આપણા હાથ લાંબા કરજો, ખૂબ આનંદ આવશે. અને આપવા હાથ લાંબો કરશો ત્યારે પોઝિટિવ એનર્જી ભરાઈ જશે તમારા શરીરમાં. તો ફ્રેન્ડ્સ, આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.